अरे आप पहुंचवायो हाँ तो रस्ता खुले ही लगे नहीं इनके कमर को सब नहीं तालुकाના મોટા વાગોદર ગામે ખરેખર ખોટું કામ છે, કામ છે. આ પ્રકાર ગઈકાલે જ પ્રયત્ન સત્તા પક્ષ દ્વારા બહુ રાખજો બેન. વધારે પડતો ઇફેક્ટમાં રહ્યો છે એનું રીઝન માત્ર ને માત્ર એ પરંપરાગત પોતાના પહેરવેશ અત્યારે જોઈ રહ્યા છો મતદાનનો માહોલ કેવો છે. બહેનો દીકરીઓ કેસરિયા સાડી પહેરીને આવી છે, બરાબર છે. ક્ષત્રિય સમાજ પાઘડીઓ સાફા સાથે આવ્યા છે. આ મતદાન 7 વાગે ચાલુ થયું છે. 10 વાગ્યા સુધીનો અમારો ટાર્ગેટ છે કે 10 વાગ્યા સુધીમાં ક્ષત્રિયોનું મતદાન થઈ જાય. પછી જે 18 વોર્ડમાં જે ટીમની વહેંચણી કરવામાં આવી છે એ મતદાન જે બાકી હશે મતદાર યાદીમાં ચેક કરી અને જે મતદારો મતદાન મથકોથી લેવા એને બધી વ્યવસ્થા કરવી એ બધી જવાબદારી અલગ અલગ ટીમને 10-10ની ટીમ પાડી છે એને સોંપવામાં આવી છે. એવી રીતે ગામડામાં પણ સોંપવામાં આવી છે અને અહીંયા રાજકોટમાં 18 વોર્ડમાં સોંપવામાં આવી છે. એટલે મતદાન અમારું 10-10:30 સુધીમાં લગભગ મતદાન થઈ જશે. પણ અમને ઐતિહાસિક મતદાન થશે. જે મતદાન 90 થી 95% હશે, જેમાં સંમેલન પણ ઐતિહાસિક બની ગયું એમ મતદાન પણ ઐતિહાસિક બનશે. ગામડાની અંદર અમારી માતાઓ બહેનો ઘરની બહાર નીકળતા હોતા નથી અને મતદાન કરતા હોતા નથી. પણ આ વખતે તમને એ પણ જોવા મળશે કે 100 વર્ષની ઉંમર હશે બા બાપુજીની તો એને પણ મતદાન મથકે લઈ આવશે. એવી પણ ગામે ગામ વ્યવસ્થા કરી છે. પછી ભાજપ વિરુદ્ધ મતદાન કર્યું છે. ત્યારે ક્ષત્રિય સમાજ શું ભાજપ વિરુદ્ધ મતદાન કરશે? ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની તો વાત છે. 24 તારીખ પછી પાર્ટીમાં જે નિર્ણય લેવાનો એ હરીફ ઉમેદવાર. આ લોકો એવું કહે છે કે કોંગ્રેસનું આંદોલન છે. કોંગ્રેસનું આંદોલન નથી. 42 દિવસથી આંદોલન છે. 42 દિવસ બરાબર છે. એટલે હરીફ ઉમેદવાર એટલે કોંગ્રેસ થતું હોય તો વાંધો નથી, પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરવું હોય તો સ્વાભાવિક છે હરીફ ઉમેદવાર કોંગ્રેસ જ હોય. અહંકાર જે પણ સત્તા પક્ષે આગળ વધાર્યું છે તો એનો જવાબ આપવાનો સર્વ સમાજના સમર્થન સાથે આ એક સચોટ જવાબ મળી રહેશે આગળના સમયમાં. અને અહીંયા કોઈ પણ પ્રકારની મોટી લીડ તો ચોક્કસપણે નહીં મળે એની ખાતરી અહીંયા આગળ ક્ષત્રિય સમાજની બહેનોનું કેવું મતદાન રહેશે કે સામાન્ય રીતે બહેનો ક્ષત્રિય સમાજની મતદાન કરવા માટે નીકળતી નથી. આપ અમારી પાછળ અને દરેક જગ્યાએ આ માહોલ જોઈ શકશો કે બહેનો સૌથી પહેલા આગળ આવી છે. તો કોઈને કોઈ પણ જગ્યાએ ટકોર કરવાની કે કંઈ પણ કહેવાની કોઈ જરૂરિયાત છે જ નહીં. લોકોનો સ્વયંભૂ જુવાળ છે અને આ સ્વાભિમાનની લડત છે. અને અહીંયા અત્યારે પૂર્વજોના માન સાથે લડતને યાદ કરીને જ્યારે સ્વાભિમાનને આગળ રાખવાનું હોય ત્યારે બીજો કોઈ પ્રશ્ન આગળ આવતો જ નથી. અને જે પણ અમે શરૂઆત કરી 23 તારીખે સચોટતા સાથે પારદર્શકતા સાથે એ જ મુદ્દા પર અમે લોકો આગળ વધશું. ઉરાણા દેવેન્દ્રસિંહ. આપણા લોકશાહીના આ પર્વ નિમિત્તે હું સૌને જણાવવા માંગુ છું કે આપ સૌ પોતાના મતનો જે અધિકાર છે એ ચોક્કસપણે નિભાવજો
આ રાષ્ટ્રની ઘડતર માટે આપ સૌએ ભોગ આપવો પડશે. આપ સૌ પણ મતદાન કરજો. અને ખાસ કરીને આજે અમે ક્ષત્રિય સમાજ અમારે ટ્રેડિશનલ ડ્રેસમાં પાઘડી સાથે સાફા સાથે આજે અમે મતદાન કરીને દેશની પ્રજાને સંદેશો દેવા માંગી છીએ કે હંમેશા સંસ્કૃતિનું જતન કરવું એ આપણી ફરજ છે અને આપણી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનો સંદેશ દેવા માટે આજે અમે મતદાન કરવા નીકળ્યા છીએ. અસ્તુ. સમાજ જે પાઘડી પહેરીને પરંપરાગત આવ્યા છો, શું સંદેશો દેવા માંગો છો? મેં શું છે, આ એક અમારો ટ્રેડિશનલ ડ્રેસ છે. કારણ કે આપને ખ્યાલ છે કે રાજપૂતો તો હંમેશા રાષ્ટ્ર માટે ખૂબ ભોગ આપ્યો છે. કે અમારી એક કેસરી છે, અમારો એકચ્યુઅલી ખરેખર તો રાજપૂતોનો કલર છે. જ્યારે અમારે ભૂતકાળમાં જ્યારે બધા યુદ્ધો થતા ત્યારે અમારે કેસરી સાફા પહેરીને અમે તમારે શહીદી વળતા હતા. એટલે અમે આમ જનતાને દેખાડવા માંગીએ છીએ કે રાજપૂતો છે તમને રાષ્ટ્ર માટે દેશભક્ત છે અને કેસરિયા પણ અમારો જૂનો પોતાનો સિમ્બોલ છે. એટલે એક અમારો ટ્રેડિશનલ ડ્રેસ છે અને સમાજની અંદર એક સારો સંદેશો જાય કે રાજપૂત હંમેશા પ્રજાનો રક્ષક છે અને હંમેશા પ્રજા 18 વર્ણની સાથે ચાલેલો છે અને જે પણ નાના મોટા પ્રોબ્લેમ હંમેશા મદદરૂપ થયો છે. એટલે આ અમારો ટ્રેડિશનલ ડ્રેસ નક્કી કર્યું છે કે અમારો ટ્રેડિશનલ ડ્રેસ પડી લોકશાહીના પર્વનું આપણે પૂરેપૂરું આનો ઉપયોગ કરો. બરાબર. જય માતાજી બધાને. મેં આ ગામની અંદર પહેલા પણ કીધું હતું અને હજી પણ કહું છું કે ભાઈ જેને પહેલાં મેં કીધું હતું કે મતદાન કરવા જવું હોય તોય છૂટ છે અને ના જવું હોય તોય છૂટ છે. આ બે વાત પહેલાં પણ મેં કીધી હતી ને હજી પણ મેં એ જ કીધી છે કે ભાઈ ગામ છે એ મારો પરિવાર છે અને ગામ છે એ મારો સમાજ છે. ગામથી વધારે મારા માટે પહેલાંય કાંઈ નહોતું અને અત્યારે પણ કાંઈ નથી. જ્યારે આ ગામના યુવાનોની લાગણી ક્યાંક ને ક્યાંક મેં જોઈ અને ગામના યુવાનોની લાગણી એવી હતી કે અમારે મતદાન કરવું છે એટલે મેં ગામના યુવાનોને કીધું પહેલો મત હું આપીશ અને પહેલો મત મેં આજે ગામની હારે છું, પહેલા સમાજની હારે હતો ને અત્યારે પણ સમાજની હારે છે. વાગુદર ગામ વતી હું ચંદ્રસિંહ જાડેજા રાજભાને પણ બધા યુવાનો વતી બધા વડીલો વતી સમગ્ર ગામ વતી કમિટમેન્ટ આપી છે. અમે કાલે તમારી ભેગા હતા, આજ છે અને આ જીવન તમારી ભેગા છે. સમાજથી અડગા તમને કોઈ દી નહીં કરવા દે. હું આપને એક નાની એવી વાત કરું. હું એક બહુ નાના પરિવારમાંથી છું અને નાના એવા ગામમાંથી છું. અહીંયા પોતે રિક્ષા ચલાવું છું, મારું ગુજરાન ચલાવું છું. પણ આપે જે અસ્મિતાની વાત કરીને તો અસ્મિતા ઉપર હું એક કહેવા માંગુ છું કે દર વખતે હું ભાજપમાં પોલિંગ એજન્ટ તરીકે રહેતો અને મને મારું રોજાના મળી રહેતું. પણ કદાચ મને કોઈ એવો વ્યક્તિ આવીને એમ કહે ને કે મુનભા ટોડા તમને 10 લાખ રૂપિયા આપવા છે તો મારી બેનું દીકરીઓનો સવાલ છે 1 કરોડ રૂપિયા આપો તો આ મુનભા ટોડા છે. આમાંથી કદાચ હૃદય વેચાતું કે વેચી નાખવું પડે ને તો ભલે વેચી નાખવું પડે, પણ સમાજ માટે તો જ્યાં મૂછનો આ તા દીધો છે ને એ આજીવન તા રાખવો છે અને રહેશે. એવો કોઈ ખૂબ સરસ. સમાજથી આપણે રળિયામણા છીએ. હાજી સાહેબ, હું સમાજ થકી જ ઉજળો છું ને આજીવન સમાજ થકી જ ઉજળો રહેવાનો છું અને નાનો એવો વ્યક્તિ છું. જો રિક્ષા ચલાવીને મારું ગુજરાન ચલાવતો હોય તો મારામાં રેકડી ચલાવવાની હજી તાકાત છે. એવો કોઈ વ્યક્તિ નાનો નથી ને કોઈ વ્યક્તિ મોટો નથી. સમાજથી મોટું કોઈ નથી. સમાજ છે એ એક હાથીનો પગ છે ને આજીવન રહેશે. ખૂબ સરસ. આપની સમાજ ભાવનાને વંદન.